સર, નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી. જે પ્રકારે અત્યારે ગાંધીનગરમાં અરવિંદ કેજરીવાલ પહોંચ્યા છે અને ગાંધીનગરમાં જે પ્રકારે અત્યારના આખી સભાનું આયોજન થયું છે આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં, તો સર આ મુદ્દાને કેવી રીતે જોવો છો? કારણ કે અરવિંદ કેજરીવાલનો આ ઉપરા ઉપરી એક બાદ એક પ્રવાસ ગુજરાતમાં વધી રહ્યા છે ત્યારે જુઓ, આ હલ્દીની રસમ જેવી માહોલ છે અત્યારે. આખો ભાંડવો પીળો ધમક છે, એનો કલર છે. એટલે આમ આદમી પાર્ટીનો બેઝિકલી કલર જ એવો છે, એટલે માંડવામાં કલર એવો છે અને લોકો સારી સંખ્યામાં આવ્યા છે. ના નહીં, પરિવર્તન લાવો કિસાન બચાવ યાત્રા એનું સમાપન છે અને એમની સભામાં અરવિંદ કેજરીવાલ જે આપણી ધારણા હતી એ પ્રમાણે જ એ ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યા. બરોબર છે. કરુણા અથવા તો જે વિચિત્રતા જે છે, નિષ્પક્ષ રીતે વાત કરીએ તો કે ભાઈ ખેડૂતને બચાવવા માટે થઈને ખાલી કઈ મુદ્દો એક પરિવર્તન લાવ્યા સિવાય કાંઈ બીજો વિકલ્પ છે જ નહીં. ઈ સવાલનો જવાબ નથી મળતો. અને માની લો કે પરિવર્તન સંસાર લઈ આવે તો પણ તમારી પાસે બ્લુ પ્રિન્ટ તો હોવી જોઈએ ને. એટલે કેજરીવાલ સાહેબે પણ એવું કેવું જોઈએ ને કે ધારો કે પરિવર્તન તમે લઈ આવો અને અમારી સરકાર આવે તો અમારી પાસે ફલાણી વસ્તુ અત્યારે નથી, તે અમે આપશું. ઠીકણી વસ્તુ આટલી મર્યાદામાં છે, અમે મર્યાદા વધારશું. ફલાણી યોજના નથી થઈ, અમે એ લઈ આવશું. ફલાણી વસ્તુમાં અછત કે ઓછા, જેમ કે ટેકાના ભાવ ઓછા મળે છે કે વળતર બહુ નથી મળતું ને એમાં ક્યાંક ઊંધા આમું થાય છે, એ બધી બાબતો ટેકનિકાલિટી કેવી જોઈએ ખેડૂતોને કે અત્યારે સ્થિતિ આ છે, ભવિષ્યમાં સ્થિતિ તે હશે. એમ જે રીતે અરવિંદ કેજરીવાલ આવ્યા એના પોસ્ટર તમે જો, એના જ પક્ષના લોકોએ જે અત્યારે સોશિયલ મીડિયામાં વહેતા કર્યા, મોટો ફોટો કેજરીવાલનો, ઉપર 5-6 જે ધારાસભ્યોના 4-5 ધારાસભ્યોને કિશુદાન સહિતના ફોટા, અને એમાં જુઓ કઈ તારીખે કેટલા વાગે ક્યાં શું સંમેલન છે, શું કરવાનું, એની જે બિલકુલ યાદી આપી છે. એવી રીતે કેજરીવાલ હોય કે બાકી જે મંચ ઉપરથી બોલનારા જેટલા લોકો છે એ બધાએ ખેડૂતોને એમ કહેવાની જરૂર હોય કે અમે આવશું તો આટલી 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 વ્યવસ્થા કરી શકીશું, તો પરિવર્તન લોકોને લાગે પરિવર્તન લાવવું જોઈએ. અત્યારે જે ખેડૂતોનું સંમેલન અથવા તો પરિવર્તન યાત્રાનું સમાપન છે, એમાં છે કેટલા કાર્યકરો છે, બધા ખેડૂતો અને કાર્યકરો, સ્વયંભૂ અને ગોઠવણ.com એ બંને વચ્ચે ફેર. પણ એની ટીકા નથી કરતા. આપણે એમ કહીએ છીએ કે આવું મેનેજ જો કરે તો વધારે સારું ગણાય. ખેડૂતો સાંભળવા આવે તો એને કઈક આશ્વાસનના શબ્દો તો મળવા જોઈએ કે નહીં. એને બદલે તમે ઈ જ વાત કરો કે શરાબ કાંડમાં જુઓ, અમારે નિર્દોષ હતા છતાં અમને જેલમાં ઠાઈ દીધા, અંતે સત્ય બહાર આવ્યું, અમે લોકો આવ્યા, આ સરકાર જુલમી છે, ફૂલમી છે. ઓકે, બધું છે, પણ એનાથી ખેડૂતને અત્યારે તમે જે ખેડૂત બચાવવાની જે વાત છે એ કઈ રીતે આમ તમે કયો તો જસ્ટિફાય થાય? પણ આ બધાને રોગ છે, ખાલી કેજરીવાલ ને નહીં. કોંગ્રેસ આવે તો પણ એને એમ થાય કે ભાજપ ઉપર પ્રહાર કરીએ તો જ આખા ગુજરાતનું ભલું થાય એમ છે. ભારતીય જનતા પાર્ટી વાળા આવે તો એ હંમેશા એમ જ કે છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બેયને, કે આ બે એકબીજાની બી ટીમ છે, એકબીજાની બી ટીમ છે. એટલે ભાઈ જેની જે ટીમ હોય તે, આ ગુજરાતની જનતાની કોઈ ટીમ છે ખરી સરકારી? એટલે મૂળ વાત એ છે કે કેજરીવાલે પણ અપેક્ષાકૃત જ, એટલે જેવી અપેક્ષા હતા એવું જ ભાષણ આપ્યું અને એ 2 કલાક સુધીનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ પૂર્ણ થયો. પણ ખરેખર તો જે પક્ષની ભીતરમાં અત્યારે દગડા પડી રહ્યા છે, નેતાઓ રાજુ કરપડાથી માંડીને બાકીના બધા લોકો, જે હમણાં પણ એક જુનાગઢના એક નેતાએ પણ રાજીનામું આપી દીધું, તો આ ભાવેશ કાતરિયા, તો એવા લોકોને હજી બીજા 2-4 નો નામ સંભળાય છે. હવે આ બધું પેલા તો ઈ થવું જોઈએ, પછી બાકી બધી પરિવર્તન એના વર્તનમાં લાવવાની જરૂર છે કે આપણો પક્ષ સંગઠિત રહે. જે સ્થિતિને કારણે આ લોકો છોડીને વયા જાય છે એમાં કઈક પરિવર્તન લાવવાની જરૂર છે. ઈ કરે તો આ પાર્ટી માટે હિતમાં રહેશે.
બાકી આવા કાર્યક્રમો 100% એને અધિકાર છે ને કર્યા કરતા હોય તો આવા અનેકો કાર્યક્રમ થાય છે. અહીંયા લોકો ભેગા થયા છે તો તમે આના પછીની જેટલી સભા જો ભારતીય જનતા પાર્ટી કરે તો ન્યાય બેસુમાર આવે છે, કોંગ્રેસની ખેડૂત યાત્રા આવે છે એમાં પણ એટલા જ લોકો હોય છે. હવે જનતાને તો શું થઈ ગયું, બધાને કઈ ટીવી ને એવું કઈ જરૂર નથી કે ટીવી ના પડદામાં જ મનોરંજન મળે. એ તો કાર્યક્રમ મેળવે છે લાઈવ, લાઈવ. એટલે બધા આનંદ મંગળ કરે છે અને બધા કમિટેડ લોકો હોય છે ભેગા થઈને આવે જ છે. એમાં એકેય પક્ષમાં એમ નહીં બધામાં સ્વયંભૂ ઉમટી પડે છે. આ બધી ગોઠવણ છે એ નહીં, લોકોને બધી ખબર હોય સ્ક્રિપ્ટેડ જેવી વાતો છે. સ્વયંભૂ થાય અને કિસાનોને તમે કયો, હવે અહીંયા ગાંધીનગરમાં મને તમે કયો ફલશ્રુતિ શું, હાલો એ બધું ભાષણ કુષણ કરી લીધું. તમે એમાં એકેયને પૂછો ખેડૂતોને કે આજે તમને આમાંથી શું મળ્યું એ મને કયો જી. બસ કઈ નહીં, ભાજપને ગાળું, ઓલા અહીંયા ઈસુદાનભાઈ ને ગોપાલભાઈ ગુજરાતીમાં ગાળું આપે, અરવિંદ કેજરીવાલ આવે એટલે હિન્દીમાં ગાળું આપે, બસ આટલો ફેર પડે. સર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ પ્રવાસ વધ્યા છે અરવિંદ કેજરીવાલના, તો લાગે છે કંઈ બદલાવ આવશે, કંઈ એવો બદલાવ જોવા મળે? જો કોઈના પ્રવાસ કરવાથી બદલાવ ના આવે, પ્રયાસ કરવાથી બદલાવ આવે, પ્રવાસથી નહીં. પ્રવાસ તો કોંગ્રેસમાં અત્યારે આવે છે ને, આ બધા ખેડૂતોનું આંદોલન એ લોકો ચલાવે છે. પણ પ્રવાસ જુદી ઘટના છે. પ્રવાસ તો તમે પાક લણવા આવો ખાલી, એના કરતા માવજત કરવા આવતા હો તો તમે જુવાર બાજરો વાવો ને તો પછી ચકલા હોકારવાના હોય ને, ચકલા એ ચણી ન જાય એટલે ચકલા હોકારવા માટે છોકરા સવારથી સાંજ સુધી ગોપણિયા ઘાવ કરીને બેઠા હોય. તો એમ ચકલા હોકારવા પૂરતી ન્યા સુધીની માવજત કરવી પડે. ખાલી તમે પ્રવાસ કરો તો એક જ વખત આવવાથી શું થઈ જાય? પણ દરેકને મેં કીધું અધિકાર છે. તમામ લોકો આવું જ કરતા હોય છે. પોલિટિકલી પાર્ટીનું પોતાના વિઝન અમુક મર્યાદિત થઈ ગયા છે. તમારે પ્રવાસ તો ક્યારે કરવો પડે? હું તો તમને એમ કહું, સ્થાનિક કક્ષાએ તમારા કાર્યકરો એવા હોય જે ઘરે ઘરે જાય અને તમને કે ભાઈ તમારી સરકાર આવે તો શું ભલું કરી દે. બ્લુ પ્રિન્ટ આપણે બજારમાં જઈએ છીએ, કપડાની માર્કેટમાંથી લેવું હોય આપણે એક જ જોડી કાપડું આપણે 4 એકર ફરીએ છીએ કે નહીં, જ્યાંથી આપણને સસ્તું ને સારું મળે ત્યાંથી આપણે લઈએ છીએ ને, તો દુકાન તો બધી હરખી હોય. તો જનતાને તમે આકર્ષી શકો એવું તમારી પાસે બ્લુ પ્રિન્ટ હોય તો આવા જાહેર સભાઓને એવું કઈ કરવાની જરૂર નથી. અત્યારે તો હવે આ બધું ટેકનોલોજીના યુગમાં આટલો બધો તમે અહીંથી લોકોને ભલે તમારા લોકોને તમે મેનેજ કરીને લઈ જાઓ, પણ એના માનવ કલાકો બગડે. એટલો બધો તમે જુઓ તો ટ્રાફિક જામ થાય, ખર્ચો કરો, બધાને લાગુ પડે. આ નરેન્દ્ર મોદીના રોડ શો થી માંડીને કેજરીવાલની સભા સુધીની કહું છું, કઈ કોઈ સારા નથી. પણ બધા લાઈવ છે, મોબાઈલમાં બધું અવેલેબલ છે. તમે લાઈવ કહેજો ને કે કેજરીવાલ કાલે લાઈવ થશે, તમારા જે સમર્થકો હોય બધા આખું ગુજરાત સાંભળશે કે આખો દેશ સાંભળશે, એમાં શું વાંધો? એટલે હવે આ જૂની પેટર્ન જે છે બંધ કરવી જોઈએ, કારણ કે એમાં ભયંકર ખર્ચો અને કાંઈ કાંદો કાઢી લેવા જેવું એવા તંબુ બંબુ તાણીને વળી એકબીજાને હાર મંડે પહેરાવાના, ઓલો આને સાલ ઓઢાડે, ઓલો આને સાલ ઓઢાડે, જાણે હું કામ કરી લીધું હોય. અને એનો એ ભાષણ જે તમે જાફરાબાદમાં સાંભળો, એ જુનાગઢમાં સાંભળો, ભાવનગરમાં સાંભળો, એ તમે ભચાઉમાં સાંભળો, એનો એ ભાષણ, એનો એ વાતો, શું મતલબ એનો? પણ ચાલે છે એમાં ના નહીં, એને અધિકાર છે, દરેકને છે, એને અધિકાર છે. પણ એમ એટલે હું તમને કહું એવરેજ છે, આમાં કઈ વિશેષ નથી, એમ મારું કહેવાનું છે. બિલકુલ સર, તમામ માહિતી આપી, તમારા વિચાર રજૂ કર્યા તે બદલ આભાર સર.